મિત્રો આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે। આપણે ગઈ વખતે નીટ અને જીની અંદર પૂછાઈ શકે ઇવન પૂછાયેલા હોય એ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ માટેની ચર્ચા કરી હતી। ફરી આજે એમાં થોડાક આગળ વધીએ છીએ। અહીં એક એક્ઝામ્પલ આપેલો છે, ધાતુ તેના બે સ્ફટિક સ્વરૂપો એફસીસી અને બીસીસી સ્વરૂપે સ્ફટિકીકરણ પામે છે, જેમના એકમ કોષની ધારની લંબાઈ અનુક્રમે 3.5 અને 3 છે। જો અહીંયા 3.5 એકમ નથી આપેલો, અહીંયા પણ 3 પાછળ એકમ નથી આપેલો, આપણે અહીંયા ગુણોત્તર મેળવવાનો છે। જો અહીંયા કહ્યું છે તો એફસીસી અને બીસીસીની ઘનતાનો ગુણોત્તર મેળવો, એટલે અહીંયા જે એકમ આનું હશે એ જ એકમ આનું હશે। એક બીજી બાબત પણ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે કે અહીંયા બંનેની ઘનતાનો ગુણોત્તર લેવાનો છે। તો આપણે સામાન્ય રીતે ઘનતા માટેનું સૂત્ર જાણીએ છીએ, D = Z × M upon Na × A³। મિત્રો જુઓ, ધાતુ તેના બે સ્ફટિક સ્વરૂપો, મતલબ કે ધાતુ એક જ છે પણ એ બે અલગ અલગ રીતે સ્ફટિકીકરણ પામી શકે છે। યાદ રાખો કે જ્યારે આમ સામાન્ય રીતે તો એવું હશે કે કોઈ એક ધાતુ અલગ સ્વરૂપે બીજી ધાતુ બીજા મતલબ એની ધાતુ એના સ્વરૂપે સ્ફટિકીકરણ પામી શકે, પણ અહીંયા આપણને ગણતરી માટે એવું કહ્યું છે કે આવા બે જુદા જુદા સ્વરૂપે સ્ફટિકીકરણ પામે છે। એટલે આપણે અહીંયા જે આણ્વીય દળ લેવાના એ બંનેના અંદર સરખું જ હશે। જે n એ એવોગેડ્રો નંબર એ પણ બંનેના અંદર કોમન હશે। અહીંયા માત્ર બદલાશે શું, તો z બદલાશે અને a બદલાશે। આપણે અહીંયા આજે એફસીસી પ્રકારનું સ્વરૂપ છે એની જે ઘનતા છે એને શું કહીએ, D1 કહીએ। આપણે અહીંયા બતાવીએ, ધાતુના સ્ફટિકીકરણ થી બનતા એફસીસી એકમ કોષ માટે આરતે બતાવીએ, ઘનતા D1 = Z1 × M upon Na × A1³। જો અહીંયા એફસીસી પ્રકારનો જે એકમ કોષ છે એના માટે બધા જે પેરામીટર્સ છે એનો આપણે 1 નંબર આપી દીધો, ઘનતા એફસીસીની, પછી અહીંયા ઝેડ મતલબ કે એના અંદર રહેલા પરમાણુની સંખ્યા એનું પણ 1 તરીકે દર્શાવ્યા, અને એની જે ધારની લંબાઈ છે એને આપણે A1 તરીકે બતાવ્યા। આપણે જાણીએ છીએ કે અહીં Z બરાબર 4 થવાના, એફસીસી રચના છે એટલે અહીંયા આગળ Z નું મૂલ્ય 4 થશે। એ જ રીતે ધાતુના સ્ફટિકીકરણથી બનતા બીસીસી એકમ કોષ માટે ઘનતા D2 = Z2 × M upon Na × A2³। જો અહીંયા પેરામીટર્સ જેમ પેલા માટે 1 લીધા હતા એમ અહીં આગળ 2 લીધા। આપણે એ પણ જાણીએ છીએ કે બીસીસી એકમ કોષ હશે તેના માટે Z નું મૂલ્ય કેટલું આવશે, 2 આવશે। એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એ 2 થવાની। હવે અહીંયા એવું કહ્યું છે, જુઓ કે તો એફસીસી અને બીસીસી ની ઘનતાનો ગુણોત્તર મેળવો। જો ખાસ યાદ રાખવાનું કે અહીંયા જે ક્રમ આપેલો છે એ ક્રમમાં જ લેવાના, પહેલો એફસીસી અને એના પછી બીસીસી। તો આપણે અહીંયા આવું બતાવીએ, માટે D1 upon D2 = આનું જે વેલ્યુ છે Z1 M upon Na A1³। આ જે મૂલ્ય લખ્યું એ D1 નું લખ્યું। સેમ જ રીતે Z2 M Na A2³। જો મિત્રો અહીંયા જે આણ્વીય દળ આના માટે હશે એ જ આણ્વીય દળ આના માટે હશે। n એનું મૂલ્ય જે અહીંયા આગળ 6.022 × 10⁻23 છે એનું એ જ મૂલ્ય અહીં પણ હશે। એટલે એનો અર્થ એવો થયો કે આ કિંમતો એ સમાન છે।
એટલે એમ અને એમ એ નીકળી જવાના, એન એ નીકળી જવાના. તો બાકી શું વધ્યું? જો આવું બાકી વધશે Z1. જો આ અંશના છેદમાં છે અને આ જે છે છેદના છેદમાં છે, એટલે કયું આગળ આવી જવાનું? અંશમાં આવી જવાનું, A2 ક્યુબ. ચલો સેમ આ જ રીતે અહીંયા શું આવશે? Z2. હવે આના છેદમાં તો એ તો અંશમાં જતું રહ્યું, પણ જે આના છેદમાં તો એ કે આગળ આવશે? છેદમાં આવશે, એટલે શું આવશે? A1 ક્યુબ. બસ કિંમત તો મૂકવાની છે. Z1 બરાબર કેટલા? તો અહીંયા Z1 બરાબર 4 છે. A2, જો અહીંયા આ પહેલી જે લંબાઈ છે એને આપણે A1 કહીએ છીએ, આને A2 કહીએ છીએ, તો A2 3 નો ઘન. એ જ રીતે અહીંયા Z2 બરાબર કેટલા? 2 છે. A1 કેટલા? 3.5 છે. એનો બી ઘન કરવાનું. ચલો બસ સાદું રૂપ આપવાનું. જ્યારે તમે એનું સાદું રૂપ આપશો તો તમને જે એની વેલ્યુ છે કેટલી? 1.25 મળશે. જો મિત્રો યાદ રાખો કે અહીંયા બંનેની ઘનતાનો ગુણોત્તર લીધો છે, અને જ્યારે તમે ઘનતાનો ગુણોત્તર લો છો તો અહીંયા કોઈ એકમ નહીં રહે. જો અહીંયા પરમાણુ હતા, અહીંયા પરમાણુ છે. માની લો કે આ જેટલું પેરામીટર છે એટલું જ પેરામીટર આ પણ હશે. સેન્ટીમીટર છે તો આ પણ સેન્ટીમીટર. ઘન તો અહીંયા ઘન છે તો અહીંયા પણ ઘન છે. એટલે જ્યારે તમે કોઈ પણ બે સમાન મૂલ્યો, કોઈ પણ ઘનતા નહીં, ઇવન એ સિવાયના ગમે તે માટે જ્યારે તમે ગુણોત્તર લેશો તો જે વેલ્યુ છે એને કોઈ એકમ મળશે નહીં. તો અહીં આગળ આ બંને ઘનતાનો જે ગુણોત્તર છે એનું મૂલ્ય કેટલું? માત્ર 1.25 જેટલું મૂલ્ય મળે છે. યાદ રાખો કે અહીંયા કોઈ એકમ આવતો નથી. જો મિત્રો પ્રશ્ન એવો છે કે નિયોબિયમ NB એ BCC પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે. જો તેની ઘનતા એ 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો નિયોબિયમની પરમાણવીય ત્રિજ્યા ગણો અથવા પરમાણુ ત્રિજ્યા ગણો. અહીંયા સ્પેસિફિક એવું કહેવામાં આવ્યું છે કે ત્રિજ્યા એ પિકોમીટર એકમની અંદર શોધો. હવે જો કદાચ આવું નથી કહ્યું તો તમે જાણો છો કે અહીંયા સેન્ટીમીટર આપેલું છે તો તમે સેન્ટીમીટરના અંદર શોધી શકો. પણ જ્યારે આવું સ્પેસિફિક કહ્યું હોય અથવા તો જ્યારે વિકલ્પ તરીકે તમને બધા જ જવાબો પિકોમીટરમાં આપેલા છે તો તમારે એને પિકોમીટરની અંદર કન્વર્ટ કરવા પડશે. અહીંયા જરૂરી વિગત એનું પરમાણવીય દળ આપેલું છે, પરમાણુ ભાર આપેલો છે કેટલો? 93 યુનિફાઈડ માસ આપેલું છે. તો આપણે એનો પણ અહીંયા ઉપયોગ કરવાનો છે અને એના સંદર્ભમાં આપણે પરમાણુ ત્રિજ્યા શોધવાની છે. મિત્રો જો અહીંયા BCC પ્રકારની રચના બતાવી છે. અહીં BCC રચના હોવાથી Z બરાબર 2 છે. એકમ કોષ દીઠ જે પરમાણુની સંખ્યા કહીએ છીએ કેટલી? 2 છે. આપણે ઘનતા માટેનું સૂત્ર જાણીએ છીએ, D = Z × M/NA × A3. જો આમ તો પહેલી નજરે તમે જોશો તો તમારે જે શોધવાનું છે એમાં સજ નહીં. તમને શું કહ્યું છે? નિયોબિયમની પરમાણુ ત્રિજ્યા ગણો. આવું જો અહીંયા ઘનતા, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, આણવીય દળ, એવોગેડ્રો અંક અને એ ઘન એટલે જે BCC પ્રકારનો ઘન છે એનું કુલ કદ. હવે અહીંયા આપણને તો ગણવાની ત્રિજ્યા કઈ છે, પણ તમે જો યાદ કરો તો તમને કદાચ ખબર હશે કે BCC પ્રકારની રચના માટે જો તમે એ ઘન જાણતા હશો તો એના ઉપરથી એ શોધી શકશો, અને જો એ શોધી શકશો તો એ અને ત્રિજ્યા વચ્ચેનો જે સંબંધ છે એનો તમે ઉપયોગ કરી અને તમે R નું મૂલ્ય શોધી શકશો. એટલે સૌથી પહેલા તો આપણે શું કરીએ? એ ઘન શોધવાના થશે, એટલે એ ઘનને કરતા બનાવીએ. ધારો કે તમને પહેલી વખતે કોઈ અંદાજ નથી આવતો, એક બાબત યાદ રાખજો મિત્રો કે તમને કિંમતો કઈ કઈ આપેલી છે તમે પહેલા સૂત્રની અંદર જોઈ લેવાની. જો તમને અહીંયા D આપી દીધા, Z આપેલા છે, આણવીય દળ આપેલું છે, આ જાણો છો, તો હવે બાકી શું વધ્યું? એ ક્યુબ, એ ઘન બાકી રહ્યા, અને એ ઘન ઉપરથી તમે શું શોધી શકશો? એ શોધી શકશો. એટલે કિંમતો મૂકીને પણ તમે એના ઉપરથી અનુમાન કરી શકશો કે આપણે શું શોધવાનું છે, આપણે કઈ દિશામાં જઈ શકીએ. ઘણી વખત પરીક્ષાની અંદર આ પ્રકારે પ્રશ્ન પૂછાયો તો કશો જ આઈડિયા નથી આવતો, તો જે અજ્ઞાત છે એટલી વસ્તુ શોધો તો તમે અડધો તો તમે ગણી નાખ્યો, એટલે એના અડધા માર્ક્સ મળવા પાત્ર થાય. એટલે આ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની. જો અહીંયા એ ક્યુબ જેને કરતા બનાવીએ છીએ તો આ રીતે લખાશે Z M
अपॉन एन ए इंटू डी। जो मित्रों આપણે અહીંયા કિંમત મૂકી દઈએ, z ની જગ્યાએ કેટલા 2, m કેટલા 93। ચાલો હવે જુઓ na કેટલા તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અને ડી એટલે ઘનતા કેટલા 8.55। મેં તમને ગઈકાલે આપણે ગણતા એ વખતે મેં તમને કહ્યું હતું કે આપણે અહીંયા કિંમતો તો લખીએ પણ એ સાથે સાથે આપણે એના જે એકમ છે ને આપણે અહીંયા રજૂ કરવાના અથવા બતાવવાના। જો અહીંયા ઝેડ બરાબર 2 પરમાણુ આપણી જાણ સારું। ચલો અહીંયા 93 ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ મોલ ઇન્વર્સ। ચલો આને શું કહેશો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ પ્રતિ મોલ અથવા મોલ ઇન્વર્સ। ચલો આને શું કહેશો 8.55 ગ્રામ સેન્ટીમીટર અથવા આ રીતે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર (-3। જો અહીંયા પરમાણુ પરમાણુ મોલ ઇન્વર્સ ગ્રામ અને ગ્રામ આટલું બધું નીકળી જાય, શું બાકી વધશે સેન્ટીમીટર (-3) જે છેદમાં આપેલા છે। ચલો જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને a ક્યુબનું જે વેલ્યુ છે એ આ પ્રમાણે મળશે 3.614 ગુણ્યા 10⁻23 ઘાત સેન્ટીમીટર ક્યુબ 6.124। જો મિત્રો બહુ મહત્વની બાબત આપણે અહીંયા યાદ રાખવાની છે કે અહીંયા હવે a ક્યુબ ઉપરથી તમારે અહીંયા a શોધવાના છે અને જ્યારે a શોધવાના છે તો આપણે જાણીએ છીએ કે અહીંયા ઘનમૂળ લઈ લેવાનું। કદાચ તમે કેલ્ક્યુલેટરથી અથવા લોગ ટેબલથી આનું ઘનમૂળ તો શોધી શકશો, પણ જ્યારે તમે અહીંયા આ 10ની કોઈ પણ ઘાત આપેલી છે એનાનું જ્યારે ઘનમૂળ શોધવાનું હોય તો એક બાબત હંમેશા યાદ રાખવાની કે અહીંયા 10ની જે ઘાત છે એ 3ના ગુણકમાં હોવી જોઈએ। 3, 6, 9, 12, 15, 18, 24 આવાના નજીકમાં નજીકની સંખ્યા કઈ 24 છે। એટલે અહીં આગળ આ જે કિંમત છે એને કહો તો 21ના અંદર કહો તો 24ના અંદર જે નજીક હોય એની અંદર એને કન્વર્ટ કરી દેવાની અને પછી તમે એનું ઘનમૂળ શોધવાના। તો આપણે આ રીતે લખીશું 36.124 ગુણ્યા 10⁻24 ઘાત સેન્ટીમીટર। જો મિત્રો અહીંયા આપણે એ શોધવા છે અને જો એ શોધવા છે તો શું કરીએ અહીંયા ઘનમૂળ લઈએ છીએ તો અહીંયા પણ ઘનમૂળ લઈ લેવાનું। તમે જાણો છો ઘનમૂળ એટલે 1/3 ઘાત। તો અહીંયા આગળ જેમ એની 3 ઘાત એની 1/3 ઘાત લીધી એ રીતે અહીંયા પણ 1/3 ઘાત લઈ લેવાની અને જો તમે આ રીતે એનું વેલ્યુ આ પ્રમાણે મેળવશો તો જે એનું વેલ્યુ છે કેટલું મળશે એ બરાબર 3.3057 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર જેટલું મળે છે। જો અહીંયા આપણે શું શોધ્યું ધારની લંબાઈ શોધી છે, આપણને ધારની લંબાઈ નથી માગી, આપણને તો પરમાણુની ત્રિજ્યા શોધવાની ગઈ છે અને બીસીસી રચના માટે આપણે જે પરમાણુની ત્રિજ્યા છે એનો અને ધારની લંબાઈ વચ્ચેનો જે સંબંધ છે જાણીએ છીએ। આ રીતે બીસીસી રચના માટે r √3/4a। જો મિત્રો આપણે અહીંયા r શોધવા છે એની કિંમત આપણે અહીંયા શોધી છે તો બસ આ કિંમત ખાલી અહીંયા મૂકી દેવાની છે। એની જગ્યાએ 3.3057 ગુણ્યા 10⁻8 ઘાત ભાગ્યા 4। યાદ રાખો કે અહીંયા જે વેલ્યુ છે કયા સેન્ટીમીટર એકમની અંદર આપેલી છે એટલે આપણે અહીંયા પણ સેન્ટીમીટર લેવાના થશે। તો અહીંયા r નું જે વેલ્યુ છે એનું સાદુરૂપ આપીએ તો આપણને કંઈક આ પ્રમાણે મળશે 1.43 ગુણ્યા 10⁻8
8 સેન્ટીમીટર. જો હવે તમે એને પિકોમીટરની અંદર કન્વર્ટ કરો છો તો આ જે વેલ્યુ છે એ કેટલી 143 પિકોમીટર જેટલું મૂલ્ય મળે છે. જો મિત્રો સરળતા માટે શું કરવાનું કે અહીંયા આ જે વેલ્યુ છે એને આપણે પહેલા સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી દેવાના, કારણ કે મીટર અને પિકોમીટર વચ્ચેનો સંબંધ તમે સારી રીતે જાણો છો. જો અહીં આગળ 10⁻8 હતા તો 10⁻8 ની જગ્યાએ મીટર કેટલા થવાના? 10⁻10 મીટર થવાના. હવે પિકોમીટર સાથેનો જો એનો સંબંધ સ્થાપિત કરવો હોય તો અહીંયા 10⁻12 લાવવી પડશે. તો જો 10⁻12 લાવી છે તો અહીંયા શું લખાશે? આવું લખાશે 143 ગુણ્યા 10⁻12 મીટર, અને આટલા મીટર એટલે પિકોમીટર કેટલા મળશે? 143 પિકોમીટર. મિત્રો જો અહીંયા ગણતરી તમે કોન્સેપ્ટ એકવાર સમજ્યા છો તો તમારા માટે ગણતરી બહુ સરળ છે, પણ અહીંયા યાદ એ રાખવાનું છે કે આપણે જે કન્વર્ઝન કરીએ છીએ સેન્ટીમીટરનું મીટરની અંદર, મીટરનું પિકોમીટરની અંદર, ઇવન અહીંયા ઘનમૂળ લઈએ છીએ તો આ બધી જે બાબતો છે, સૂક્ષ્મ બાબતો, એને આપણે સારી રીતે યાદ રાખવાની છે. અને એ પ્રમાણે જો તમે ગણતરી કરો છો તો હું માનું છું કોઈ જગ્યાએ તમને મુશ્કેલી પડવાની નથી. આગળ બીજો એક્ઝામ્પલ લઈએ, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો જુઓ મિત્રો, એક તત્વ બીસીસી રચે છે, અર્થાત બીસીસી પ્રકારના એકમ કોષની રચના કરે છે. તેની ધારની લંબાઈ 288 પિકોમીટર છે. તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે. તો તત્વના 208 ગ્રામ વજનમાં કેટલા પરમાણુ આવેલા હશે એ આપણે અહીંયા શોધવાનું છે. થોડુંક અલગ પ્રકારની ગણતરી છે. અહીંયા 208 ગ્રામ જેટલું વજન, મતલબ કે એના મોલર દળ જેટલું વજન છે, અને એટલા મોલર, એપ્રોક્સ મોલર દળ, એક્ઝેક્ટ એના મોલર દળ જેટલું છે એવું આપણે નથી કહેતા, પણ મોલર દળ જેટલું વજન છે. અને મોલર દળની અંદર ઓછામાં ઓછા 1 મોલ જેટલા પરમાણુ હોય, એટલે એક અંદાજ તમને આવી શકશે કે 6.022 ગુણ્યા 10⁻23 એ 1 મોલર ની અંદર રહેલા પરમાણુની સંખ્યા હશે. તો અહીં આગળ જે પરમાણુ છે કંઈક એનું નજીકનું વેલ્યુ હશે એવો આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ. જો ભાઈ સૌથી પહેલા તો અહીંયા યાદ રાખો કે તમને ધારની લંબાઈ આપી દીધી છે, અને જો ધારની લંબાઈ આપેલી હોય તો એનું જે કદ છે એ કેટલું થાય આપણે શોધી શકીએ. આપણે અહીંયા કહીએ કે એકમ કોષનું કદ બરાબર a³. જો અહીંયા જે ઘનતા આપેલી છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન એકમમાં આપેલી છે, અહીં આગળ પિકોમીટર આપેલા છે, એટલે આપણે પિકોમીટરને સેન્ટીમીટરની અંદર કન્વર્ટ કરવાના છે. તો આપણે અહીંયા આવું લખીએ 288 ગુણ્યા 10⁻12 મીટર. અહીં આગળ ક્યુબ કરવાના છે. મિત્રો યાદ રાખો કે આ તો આપણે મીટર લીધા. હવે અહીં આગળ ખરેખર જે એકમ છે કયો? સેન્ટીમીટર છે, એટલે આપણે સેન્ટીમીટરમાં એને કન્વર્ટ કરવાના છે. અને જો સેન્ટીમીટરની અંદર તમે કન્વર્ટ કરશો તો શું કરવાનું? મીટરને સેન્ટીમીટરમાં ફેરવા માટે 100 વડે ગુણવાના, અર્થાત 10⁻2 વડે ગુણવાના. અને એટલા માટે 100 છે 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર ક્યુબ. ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે કે અહીંયા જે લંબાઈ છે 288 પિકોમીટર, તો સેન્ટીમીટર કેટલા? તો 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. અહીંયા એકમ કોષનું કદ શોધવું છે એટલે આપણે ક્યુબ કર્યો છે, અને ક્યુબ કર્યો એટલે આપણે અહીંયા આગળ જે એની ત્રિજ્યા હતી એને પણ ક્યુબ તરીકે દર્શાવ્યા છે. આનું જે વેલ્યુ છે એ આપણને આપેલું છે કેટલું? 2.39 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ. જો મિત્રો અહીંયા આ તમને જે મળ્યું એ એકમ કોષનું કદ મળ્યું છે. હવે આપણને એવું કહ્યું છે કે 208 ગ્રામ વજનમાં કેટલા પરમાણુ રહેલા હશે. 208 ગ્રામની અંદર આપણે કેટલા પરમાણુ છે એ શોધવાનું છે. જો અહીંયા 208 ગ્રામ જેટલો જે આપણને પરમાણુ આપેલો છે,
તો એનું વજન આપી દીધું, આપણને એની ઘનતા આપેલી છે, તો એના સંદર્ભમાં આપણે એનું કદ કેટલું થાય એ શોધી શકીએ. તો આપણે અહીંયા લખીએ કે 208 ગ્રામ વજન ધરાવતા પરમાણુઓનું કદ બરાબર, સામાન્ય રીતે આપણે આવું લખીએ છીએ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે જુઓ, આપણે અહીંયા કદને કરતા બનાવેલા છે, અને કદને જો કરતા બનાવ્યા છીએ તો આપણે આવું લખવું પડશે, દળ ભાગ્યા ઘનતા, દળ ભાગ્યા ઘનતા. હવે એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે દળ કોનું, તો આ જે 208 ગ્રામ વજન ધરાવતા પરમાણુઓ છે એનું દળ, એટલે અહીંયા એનું દળ કેટલું આવશે, તો 208 ગ્રામ. તો આપણે અહીંયા આ રીતે લખીએ, 208 ગ્રામ, સોરી પેલા દળ ભાગ્યા ઘનતા લખી દઈએ, પછી લખીએ એટલે તમને ખ્યાલ આવશે. આપેલ પરમાણુઓનું દળ ભાગ્યા અહીંયા ઘનતા, ઘનતાનું મૂલ્ય કેટલું આપેલું છે, 7. અહીંયા લખી દઈએ ઘનતા. હવે આપણે એની ગણતરી કરી દઈએ, તો આ રીતે લખીશું, જો આપેલ પરમાણુઓનું દળ કેટલું, 208 ગ્રામ, ઘનતા કેટલી, તો 7.2 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -3. ચલો શું કરીએ, આજે સાદુરૂપ આપીએ તો અહીંયા આ બંને તો નીકળી જવાના, હવે જે સેન્ટીમીટર ઘન છે એ અંશમાં આવી જવાના. તો આનું જે સાદુરૂપ છે આપણને કેટલું મળશે, આ રીતે મળવાનું, 28.88 સેન્ટીમીટર ઘન. જો મિત્રો યાદ રાખજો કે આ 208 ગ્રામ વજન ધરાવતા પરમાણુઓનું જે કદ છે એ કેટલું, આટલા સેન્ટીમીટર ઘન થયું. એકમ કોષનું જે કદ છે એ કેટલું, તો 2.39 × 10⁻23 સેન્ટીમીટર ઘન છે. તો આપણે પહેલા તો એ શોધી કાઢીએ કે 208 ગ્રામ વજનની અંદર જે એકમ કોષ છે એની સંખ્યા કેટલી થશે. જો અહીંયા દળ આવશે. હવે જુઓ કે 208 ગ્રામ, આપણે આ રીતે લખીએ, 208 ગ્રામ વજન અર્થાત દળ, વજન ધરાવતા તત્વના એકમ કોષની સંખ્યા. ચાલો એકમ કોષની સંખ્યા કેટલી, તો આપણે અહીંયા એકમ કોષની સંખ્યા કેવી રીતે શોધીશું, જો અહીંયા આપેલું છે 208 ગ્રામ વજન ધરાવતા પરમાણુનું જે કદ છે એને એક એકમ કોષના કદ વડે આપણે ભાગી દઈએ છીએ. હું અહીંયા વર્ણન લખતો નથી, ડાયરેક્ટ આપણે કિંમત લખી દઈએ છીએ. તો આ રીતે લખીશું 28.88 સેન્ટીમીટર ઘન. જો યાદ રાખો કે આટલા વજનની અંદર રહેલા જે કદ છે એની આપણે વાત કરી, અને અહીં આગળ જે કદ લખીએ છીએ કેટલું, એકમ કોષનું કદ લખીએ છીએ કેટલું છે, 2.39 × 10⁻23 સેન્ટીમીટર ઘન. મિત્રો ફરીથી બહુ સમજવાની બાબત અહીંયા એ છે કે જેટલા પણ પરમાણુઓ હતા, જેટલા પણ તમને અહીંયા જે તે તત્વના પરમાણુઓ આપેલા છે એ બધાનું જે કદ હતું એને આપણે શું કરીએ છીએ, એક એકમ કોષના કદ વડે ભાગીએ છીએ. તો પરિણામે તમને શું મળવાનું કે આટલા વજનની અંદર કેટલા એકમ કોષ છે એ એકમ કોષની સંખ્યા આપણને પ્રાપ્ત થવાની. જો અહીંયા સેન્ટીમીટર ઘન નીકળી જવાના, અને આમાં તમે શોધો છો અહીંયા એકમ કોષની સંખ્યા શોધો છો, તો અહીંયા સંખ્યા માટે કોઈ એકમ હશે નહીં. તો આનું જે વેલ્યુ છે એ કેટલું મળશે, આનું જે વેલ્યુ છે એ આપણને 12.08 × 10⁻23 જેટલા એકમ કોષ મળે છે. મિત્રો યાદ રાખો કે આપણને અહીં આગળ આટલા વજનની અંદર કેટલા પરમાણુ હશે એવું શોધવાનું કહ્યું છે.
આપણે અત્યારે શું શોધ્યું? એકમ કોષ શોધ્યા. મતલબ કે 208 ગ્રામ વજન ધરાવતું જે તત્વ છે એને જ્યારે તમે ગોઠવતા જાઓ તો એમાંથી ચોક્કસ એકમ કોષ બનવાના, અને એ એકમ કોષની જે સંખ્યા છે એ કેટલી હશે? તો 12.08 × 1023 જેટલા એકમ કોષ મળે છે. હવે આપણે જો પરમાણુ શોધવા હોય તો એ કેવી રીતે શોધીશું? આપણે જાણીએ છીએ કે બીસીસી રચના છે, અને જો બીસીસી રચના હોય તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? 2. બીસીસી પ્રકારની સ્ફટિક રચના હોવાથી પ્રત્યેક એકમ કોષ દીઠ 2 પરમાણુ હોય છે. જો શું કહ્યું છે કે બીસીસી પ્રકારની રચના સ્ફટિક રચના છે એટલે એક એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી? 2. હવે આપણી પાસે કેટલા એકમ કોષ છે? 12.08 × 1023. તો આટલા વજનની અંદર જે કુલ પરમાણુ છે એની સંખ્યા કેટલી થાય? માટે 208 ગ્રામ વજન ધરાવતા તત્વના પરમાણુઓની સંખ્યા બરાબર 2 ગુણ્યા એકમ કોષની સંખ્યા. ચાલો જોઈએ, 2 એકમ કોષ કેટલા હતા? 12.08 × 1023. બંનેનો ગુણાકાર કરીએ કેટલા આવશે? 24.16 × 1023. તો એનો અર્થ એવું થયો કે આટલા વજનની અંદર જે પરમાણુની સંખ્યા છે કેટલી? 24.16 × 1023 જેટલી મળે છે. મેં જ્યારે શરૂઆત કરી વખતે તમને એવું બતાવ્યું હતું કે આ વજન એના મોલર દળ જેટલું અથવા લગભગ એનાથી ડબલ હશે, એનાથી અડધું હશે, એના ચોથા ભાગનું. હવે તમે અહીંયા જુઓ કે એકચ્યુઅલી આપણે 6.022 × 1023 એક મોલર સંખ્યા તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા 24.16 એટલે એનો અર્થ એવો થયો કે એપ્રોક્સ આજે આપણને જે પરમાણુની સંખ્યા મળી એ કેટલી? 1 મોલની નહીં, 4 મોલની સંખ્યા મળી છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે આ દળ આપેલું છે એ મોલર દળ નથી પણ 4 મોલર દળ છે, અર્થાત 4 મોલનું આ વજન આપણને આપેલું છે. તો અહીં આગળ આ જે સંખ્યા શોધી એ આપણને આટલી મળશે. મિત્રો ફરીથી આપણે શું કર્યું? તો સૌથી પહેલા તો એકમ કોષનું કદ કેટલું થાય આપણે નક્કી કરી દીધું. શેના ઉપરથી? ધારની લંબાઈ ઉપરથી. બીજું તમને ઘનતા આપેલી હતી, સાથે સાથે તમને જેટલા પણ પરમાણુ માટે આ સંખ્યા શોધવાની કહી હતી, 208 ગ્રામ માટે તમને સંખ્યા શોધવાની કહી હતી, તો આપણે એનું કદ મેળવીએ છીએ. તો કદ મેળવવા માટે શું કર્યું? આપણે સૂત્ર જાણીએ છીએ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો અહીંયા 208 ગ્રામ વજનના પરમાણુઓનું કદ કેટલું આપણે કદ શોધી કાઢ્યું સૂત્રનો ઉપયોગ કરીને, અને એ જે કદ આપણને મળ્યું એ કેટલું? 28.88 સેન્ટીમીટર ઘન મળ્યું. મતલબ કે આટલા પરમાણુઓનું કદ આટલું છે, એક એકમ કોષનું કદ આટલું છે. તો આટલા કદની અંદર કેટલા એકમ કોષ હશે? તો આપણા જે એકમ કોષ મળે કેટલા? 28.88 ભાગ્યા 2.39 × 10 - 23. હવે જ્યારે તમે આ રીતે ગુણોત્તર લીધો એટલે તમને એકમ કોષની સંખ્યા મળી. આપણે જાણીએ છીએ કે બીસીસી પ્રકારની સ્ફટિક રચનાની અંદર એકમ કોષ દીઠ 2 પરમાણુ હોય. તો અહીં આગળ કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો એકમ કોષની સંખ્યા ગુણ્યા 2. હવે એકમ કોષની સંખ્યા આપણે અહીંયા શોધેલી છે ને 2 વડે ગુણી દીધા તો આપણને જે એનું વેલ્યુ છે કેટલું? 24.16 × 1023 જેટલું મળે છે. સ્ક્રીનશોટ લઈ લેજો. જો મિત્રો અહીંયા કોઈ જી અથવા નીટની અંદર આ પૂછાયેલો પ્રશ્ન છે, નીચે દર્શાવેલી દ્વિપરિમાણીય ચતુષ્કોણીય એકમ કોષની પેકિંગ ક્ષમતા શોધો. આપણે તો અગાઉ એવું કહ્યું હતું કે આપણે જે ભણવાનું છે કયું? ત્રિપરિમાણીય રચનાઓ જ શીખવાની છે. જે પેકિંગ ક્ષમતા શીખ્યા એ પણ દ્વિપરિમાણ માટેની નહીં પણ કઈ? ત્રિપરિમાણ માટેની આપણે શીખ્યા હતા. મિત્રો ભલે આપણે ત્રિપરિમાણ માટે શીખ્યા હોઈએ પણ જે કોન્સેપ્ટ છે એ તો દ્વિપરિમાણ માટે પણ એના એ જ રહેશે. એ જ રીતે આપણે પેકિંગ ક્ષમતા અહીંયા શોધી શકીએ છીએ. જો કદાચ ત્રિપરિમાણ આપેલું હોય તો ત્રિપરિમાણ માટે આપણે શું લઈએ છીએ? કદ લઈએ છીએ. અહીંયા જો દ્વિપરિમાણ આપેલું હોય તો આપણે એનો વિસ્તાર અર્થાત એનું ક્ષેત્રફળ લેવું પડશે. એટલે પેકિંગ ક્ષમતા માટેનું જે સૂત્ર છે એ તો એ જ રીતે લેવાનું, પણ પેલાની અંદર કદ લેતા હતા, આની અંદર ક્ષેત્રફળ લેવાનું છે. તો આપણે અહીં આગળ પેકિંગ ક્ષમતા ગણવી છે તો આપણે આવું લખી દઈએ કે પેકિંગ ક્ષમતા બરાબર, જો અહીંયા
આ વર્તુળ છે, ગોળો શબ્દ નહીં વાપરીએ, વર્તુળ શબ્દ વાપરીએ છીએ. તો અહીં આગળ આવા 4 વર્તુળ છે, ચોરસ ચતુષ્કોણીય એકમ કોષ અહીં આગળ બનેલો છે અને એ પાછો દ્વિપરિમાણમાં છે. એટલે પેકિંગ ક્ષમતા બરાબર ક્લોઝ પેક પામતા વર્તુળો. ક્લોઝ પેક પામતા પરમાણુ લખતા હતા, અહીંયા વર્તુળ લખીએ છીએ. કેમ? કારણ કે દ્વિપરિમાણ છે એટલા માટે. ભાગ્યા અહીંયા આગળ આ જે રચના છે કેવી? ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ. જેમ પેલામાં એકમ કોષનું કદ લેતા હતા, એકમ કોષનું ઘનફળ લેતા હતા, એમ અહીંયા આગળ ચોરસ બનેલો છે અને ચોરસ બનેલો છે એટલે આપણે ચોરસનું ક્ષેત્રફળ લઈએ છીએ. એની એ સિસ્ટમ કે એને 100 વડે ગુણી દેવાના. ચલો હવે તમે જુઓ કે અહીંયા ક્લોઝ પેક પામતા વર્તુળો કેટલા, અર્થાત આ જે ચોરસ રચના આપેલી છે તો એ ચોરસ રચનાની અંદર કુલ વર્તુળ કેટલા એ આપણે અહીંયા શોધવાના છે. મિત્રો તમે બરાબર જુઓ કે અહીં આગળ ક્લોઝ પેક પામતા વર્તુળો કેટલા? જો એક તો બરાબર અંદર છે, બરાબર ને, જે વચ્ચે આવેલું છે. અહીંયા બીજું બધું વર્ણન લખતું નથી તમને, એની ફિગર ઉપરથી સમજાવ્યું, આકૃતિ ઉપરથી સમજાવ્યું છે કે એક વર્તુળ જે આવેલું છે બરાબર ચોરસના અંદર જ આવેલું છે. હવે જુઓ બાકીના જે 4 વર્તુળ આપણે અહીંયા દોર્યા એ 4 એના ખૂણા ઉપર આવેલા છે. હવે તમે જુઓ કે આ આખું જે વર્તુળ છે એમાંથી આના ભાગે હિસ્સો કેટલો? જો અહીંયા તમે આ રીતે લાઈન દોરશો તો આ અડધો ભાગ બહાર જતો રહ્યો. એ જ રીતે ચોરસનો ભાગ તો અહીંથી આ બાજુનો જ છે, એટલે એનો અર્થ એવો થયો કે આ એનો અડધાનો અડધો ભાગ અંદર છે. એટલે અહીં આગળ કુલ કેટલા વર્તુળ હતા? 4. અને એ પ્રત્યેક વર્તુળમાંથી આ ચોરસના ભાગે કેટલો હિસ્સો આવતો હતો? તો 1/4. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે અહીં આગળ આ જે 4 ખૂણામાં રહેલા વર્તુળો છે એમાંથી આ જે ચોરસ છે એમાં કેટલા વર્તુળ આવશે? તો 2 વર્તુળ આવે છે. એટલે અહીંયા બતાવ્યું કે ક્લોઝ પેક પામતા વર્તુળો, બરાબર ને, અને એ વર્તુળોનું ક્ષેત્રફળ, જેમ આપણે અહીંયા આગળ ચોરસનું ક્ષેત્રફળ લીધું એમ અહીંયા આગળ શું કરીશું? એનું ક્ષેત્રફળ બતાવીશું. હવે જુઓ આપણે જાણીએ છીએ કે અહીંયા વર્તુળની સંખ્યા કેટલી? 2 છે. એટલે 2 વર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ છીએ? πr². મિત્રો આ બધું તમે 10માની અંદર, ઇવન 9માની અંદર શીખેલા છો. હવે એમ કહો આ તો બધું આપણું 12માં નથી આવતું, બધું નહીં હોય, પણ આ બધા બેઝિક કોન્સેપ્ટ છે એટલે આપણને આવડવા જોઈએ અથવા તમે જાણો છો એમ માની લેવાનું. ચાલો હવે કહ્યું છે ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસ એટલે ચોરસનું ક્ષેત્રફળ એટલે ચોરસની અંદર બધી બાજુની લંબાઈ સરખી હોય. માની લો કે તમે જો આને a કહો છો તો શું થાય? a ગુણ્યા a. પણ જો તમે અહીંયા ડાયરેક્ટ a મૂકી દેશો તો અહીંયા a આવશે, અહીં આગળ r છે. એટલે બેના વચ્ચેનો કોઈ સંબંધ નથી, અને સંબંધ નથી તો તમારું જે અહીંયા સાદુરૂપ તમે આપો તો જે ચોક્કસ એક વેલ્યુ મળવી જોઈએ એ ચોક્કસ વેલ્યુ મળશે નહીં. જો આપણે અહીં આગળ આ રીતે નામ આપી દઈએ a, b, c અને d. હવે યાદ કરો કે આપણે જે ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ ક્ષમતા માપતા હતા તો એની અંદર શું કરતા? કોઈક ધાર એવી લેતા હતા કે જેમાં બધા જ ગોળાઓ એકબીજાને સ્પર્શતા હોય. અહીંયા શું કરવાનું કે મેક્સિમમ વર્તુળો જે છે એ આ રીતે સ્પર્શતા હોય તો સંપૂર્ણ સપાટી આ વર્તુળો દ્વારા રોકાયેલી હોય. ચાલો જુઓ અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તથા આપણે એવું બતાવીએ છીએ કે AC² બરાબર AB² પ્લસ BC². હવે તમે જુઓ કે અહીંયા AC બરાબર કેટલા? તો જુઓ અહીંયા તમે જાણો છો કે આ અંતરે R છે, આ અંતર પણ R છે, આ અંતર પણ R છે, આ અંતર પણ R છે. તો અહીં આગળ AC ની લંબાઈ કેટલી? તો R R R અને R એટલે 4R. તો અહીંયા લખી દઈએ 4R². હવે AB² ધારો કે આ જે બાજુની લંબાઈ છે ને તમે એ કહેશો તો A² પ્લસ A². જો અહીંયા જે વેલ્યુ મળશે કેટલું મળશે? આ રીતે મળશે 16R² ઇઝ ઇક્વલ ટુ
2a². જો શું કરી દઈએ, આ જે 2 છે ને આપણે આ બાજુ લાવી દઈએ એટલે શું આવશે 16/2 એટલે કેટલા 8r² બરાબર a². મિત્રો હવે આપણે એ શોધી અને પછી એનું સાદુરૂપ આપી શકીએ, પણ અહીંયા આપણે a² ની જરૂર પડશે અને a² ની જરૂર પડે છે એટલા માટે આપણે એમનું એમ જ વેલ્યુ રાખીએ. આ જે લંબાઈ છે એને શું કહીએ છીએ, a કહીએ છીએ. અહીંયા બતાવ્યું છે કે ચોરસનું ક્ષેત્રફળ કેટલું a², પરંતુ અહીંયા a² બરાબર કેટલા, તો 2 × πr² × 100 ભાગ્યા અહીંયા કેટલા આપેલા છે 8r². જો અહીંયા તમે સાદુરૂપ આપો, r² જતા રહેશે, 4 25, પાઈની કિંમત કેટલી 3.14. એટલે જો તમે આ રીતે એનું સાદુરૂપ આપશો 3.14 × 25 કરશો તો જે એની વેલ્યુ છે એ 78.54% મળે છે. મિત્રો યાદ રાખજો કે આ પ્રકારની જો પેકિંગ ક્ષમતા દ્વિપરિમાણ માટે પૂછ્યા તો એવું નહીં કે આપણે ભણ્યા નથી, આ એક બેઝિક બાબતો જે આપણે ત્રિપરિમાણમાં, આ તો ઉલટાનું એમ કહેવાય કે ત્રિપરિમાણ કરતો હોય તો દ્વિપરિમાણ છે એટલે વધારે સરળ હોય અને એટલા માટે આપણને આવડવું જોઈએ. તો આ જે પેકિંગ ક્ષમતા આપણે અહીંયા બતાવી છે એ આ પ્રમાણે દ્વિપરિમાણ માટે ગણી શકીએ છીએ. કદાચ આની આ જ ગોઠવણી બીજી કોઈક રીતે આપેલી છે અને તમને એના માટે જો પેકિંગ ક્ષમતા કહી હોય તો પણ તમે ગણી શકવાના. સ્ક્રીનશોટ લઈ લેજો. જો મિત્રો એક્ઝામ્પલ આ પ્રકારે છે, એફસીસી રચના ધરાવતા એક સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ એ 508 પિકોમીટર છે. જો ધન આયનની ત્રિજ્યા 110 પિકોમીટર હોય તો ઋણ આયનની ત્રિજ્યા શોધો. હવે તમે જુઓ કે આપણે અહીંયા ધનાયનની ત્રિજ્યા આપેલી છે અને ઋણ આયનની ત્રિજ્યા શોધવાની છે. પછી બીજું કે જે સ્ફટિકીકરણ થયેલું છે એ એકમ કોષ કયો એફસીસી પ્રકારનો છે. હવે આની અંદર ધન અને ઋણ આયનો કેવી રીતે ગોઠવાયેલા છે એ જો તમે સારી રીતે સમજી લો તો હું માનું છું કે તમને તમારો જવાબ શોધવામાં કોઈ મુશ્કેલી પડવાની નથી. જો અહીંયા એફસીસી રચના આપણે આ રીતે બતાવીએ છીએ. એફસીસી રચનાનો અર્થ આવો થાય કે જે પરમાણુઓ છે એ 8 ખૂણા ઉપર અને 6 ફલક ઉપર ગોઠવાયેલા છે. આપણે અહીંયા પૂરેપૂરો એકમ કોષ દોરતા નથી, આપણે એની કોઈ પણ એક જ સપાટી લઈએ છીએ. જો આ રીતે જો મિત્રો આ જે પરમાણુ વચ્ચેનો જે પરમાણુ છે એ બાકીના બંનેને સ્પર્શતો હશે. ક્યોંક અહીંયા ગેપ છે તો આપણે માની લેવાનું કે એને સ્પર્શે છે. હવે તમે જુઓ કે અહીં આગળ એફસીસી રચનાની અંદર આ જે બતાવે એ બધા ઋણ આયનો છે. અચ્છા, હવે તો ધનાયન કયો આગળ ગોઠવાતા હશે? તો હવે તમે જુઓ કે જે ધનાયન છે એ અહીં આગળ ગોઠવાય, અહીં આગળ ગોઠવાય, અહીં આગળ ગોઠવાય, અહીં આગળ ગોઠવાય. હવે આપણને કોઈ પણ એક ધારની લંબાઈ આપી દીધેલી છે. હવે જો ધારની લંબાઈ આપેલી હોય તો એના આધારે આપણે ઋણ આયનની ત્રિજ્યા કેટલી છે એ શોધી શકીએ. જો અહીં આગળ હું એમ કહું કે આ ઋણ આયન છે તો આ શું કહેવાય, આટલું જે અંતર છે r માઇનસ, એ જ રીતે આટલું જે અંતર છે એ શું કહેવાય r માઇનસ. તો પછી આ જે અંતર છે આ r પ્લસ અને આ પણ r પ્લસ. જો એક બાબત એ પણ યાદ રાખીશું કે હંમેશા ઋણાયનનું કદ મોટું હોય, ધનાયનનું કદ નાનું હોય છે. એટલે આપણે આવું બતાવી શકીએ કે અહીં r માઇનસ નું મૂલ્ય એ r પ્લસ કરતો નાનું હોય છે. હવે આ જે ધારની લંબાઈ છે, ધારની લંબાઈ કેટલી તો આપણે આ રીતે બતાવીએ છીએ. ધારની લંબાઈ બરાબર r પ્લસ પ્લસ r માઇનસ r માઇનસ r પ્લસ. આપણે આ રીતે લખીએ માઇનસ પ્લસ પ્લસ અને માઇનસ, જે ક્રમમાં આપેલી છે એ ક્રમમાં. તો એનો અર્થ એવો કે ધારની જે લંબાઈ છે કેટલી થવાની તો 2
આર માઇનસ 2r પ્લસ. જો મિત્રો યાદ રાખો કે કોઈ પણ એક ધારની જે લંબાઈ છે એ બે ધન આયનની ત્રિજ્યા અને બે ઋણ આયનની ત્રિજ્યાના સરવાળા બરાબર હોય છે. હવે આની અંદર આપણે એવું બતાવી શકીએ કે જે ધારની લંબાઈ છે એને આપણે શું કહીએ છીએ? એ કહીએ છીએ. તો આ રીતે લખી શકાય એ બરાબર 2r માઇનસ પ્લસ 2r પ્લસ. આપણી સરળતા માટે શું કરીએ? આપણે બંનેના અંદરથી 2 કોમન લઈ લઈએ તો આવશે a ઇઝ ઇક્વલ ટુ 2r માઇનસ r પ્લસ. આ બાજુ લખી દઈએ તો a અપોન 2 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ પ્લસ r પ્લસ. જો અહીંયા ધારની લંબાઈ તમને આપી દીધી કેટલી? 508 પિકોમીટર. 508 ભાગ્યા 2. હવે સાથે સાથે આપણને એવું કહ્યું છે કે ધન આયનની ત્રિજ્યા 110 પિકોમીટર છે. તો ઋણ આયનની ત્રિજ્યા આપણે શોધવાની છે. ઋણ આયનની ત્રિજ્યા એટલે શું કહેવાય? r માઇનસ શું કહેશો આને? 110. જો 508 ભાગ્યા 2 એટલે કેટલા? 254. આ 110 ને આપણે આ બાદ લઈ દઈએ એટલે શું આવશે? માઇનસ 110 બરાબર r માઇનસ. જો આમાંથી આ બાદ કરીએ તો શું આવશે? 144. અહીંયા વેલ્યુ પિકોમીટરમાં આપેલું છે એટલે પિકોમીટર r માઇનસ. મિત્રો યાદ રાખો કે આ જે r માઇનસ કયા છે એ ત્રિજ્યા છે. કોની? ઋણ આયનની ત્રિજ્યા છે. એટલે આપણે અહીંયા માગ્યું હતું કે ઋણ આયનની ત્રિજ્યા કેટલી? તો ઋણ આયનની ત્રિજ્યા કેટલી? 144 પિકોમીટર છે. તમે ખાતરી કરવા માટે જોઈ શકો છો કે અહીંયા એક ધાર એ બે ઋણ આયનની ત્રિજ્યા અને બે ધન આયનની ત્રિજ્યા વડે પૂર્ણ થયેલી છે અથવા એની ધારની જે સમગ્ર લંબાઈ છે એના જેટલી છે. તો અહીંયા તમે બે ઋણ આયનની ત્રિજ્યા 144 વત્તા 144 અને એ જ રીતે ધન આયનની ત્રિજ્યા 110 વત્તા 110 જો એનો સરવાળો કરશો તો કેટલો મળવાનો? 508 મળશે. તો આ રીતે આની ઋણ આયનની ત્રિજ્યા 144 પિકોમીટર મળે છે.